નેત્રંગનગરમાં કોંગી આગેવાનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે આયોજન બેઠક કરી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નેત્રંગ તાલુકામાં આગામી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ અંગે એક આયોજન કરી બેઠક યોજવામાં આવી હતી। તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે। દર વર્ષે આદિવાસી સમાજ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી ઉજવે છે। આ ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થાય છે। તેઓ વાજિંત્રો સાથે લોક બોલીમાં ગીતો ગાય છે અને નૃત્ય કરે છે। આયોજન બેઠકમાં શેરખાન પઠાણ દ્વારા મીડિયા બાઇટ આપતા જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાના આદિવાસી ભાઈઓ માતા બહેનોના પાવન પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો। આજુબાજુ વિસ્તારમાં ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાના તમામ દેશવાસીઓને હું વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે 9મી ઓગસ્ટના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ નેત્રંગ 4 રસ્તા ઉપર બિરસા મુંડા ચોકની ઉપર નેત્રંગમાં ખૂબ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો એક તહેવાર તરીકે આપણે ઉજવવાનો હોય ત્યારે હું તમામ લોકોને મીડિયાના માધ્યમથી આમંત્રણ આપું છું કે 9મી ઓગસ્ટના રોજ આદિવાસી સાંસ્કૃતિક વેશભૂષામાં તમામ લોકો અહીંયા પધારે। 10 થી 5 વાગ્યા સુધી અહીંયા કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે તમામ લોકોને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં નેત્રંગ 4 રસ્તા ઉપર પધારજો અને આ સમાજની અંદર જે ખાલી નાચવું કૂદવું નથી, આપણે આ ઉત્સવ મનાવવાનો છે, પણ સાથે સાથે આપણો સમાજ જે રીતે આ દેશની અંદર પીડાઈ રહ્યો છે, આપણા હક અને અધિકારની વાતો કરવાની છે। આપણા જે અધિકારો છે એના માટે આપણે અહીંયા આપણા આગેવાનો પાસેથી આપણે સમજ લેવાની છે। માટે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આ વિસ્તારની અંદરથી આજુબાજુથી ખૂબ મોટી સંખ્યામાં 9મી તારીખે નેત્રંગ 4 રસ્તાની ઉપર પધારજો એવી આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું।